શિપિંગ સચિવ વિજયકુમારે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેઓએ કુલ 193 કરોડના ખર્ચે અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો। ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંહ દ્વારા સચિવને પોર્ટના મજબૂત પ્રદર્શન, સંચાલકીય સિદ્ધિઓ અને ક્ષમતા, કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારવાના હેતુથી ચાલી રહેલી અને આગામી વિકાસ પહેલો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। સચિવે ચેરમેન અને નાયબ ચેરમેન નીલભ્ર દાસગુપ્તાની હાજરીમાં સ્ટેક હોલ્ડર્સની મીટિંગમાં હાજરી આપી હતી, જેના પરિણામે સંચાલન કાર્યક્ષમતા, ભવિષ્યની તકો અને સહયોગી વિકાસ અંગે રચનાત્મક વિચાર વિમર્શ અને અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી। ઉદ્ઘાટન કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં કંડલા ખાતે શિપયાર્ડ સુવિધાના વિકાસ માટે જમીનો પુનઃપ્રાપ્તિ કાર્ય, પોર્ટને નેશનલ હાઈવે 141 સાથે જોડતી કોસ્ટલ રોડ કનેક્ટિવિટી અને આધુનિક સંગ્રહ ક્ષમતા વધારવા માટે ડોમ આકારનું સ્ટોરેજ ગોડાઉન નંબર 4નો સમાવેશ થાય છે। ગ્રીન ઇલેક્ટ્રિક વાહન લોડર્સના કાફલાનું તેમજ તેના ચાર્જિંગ પણ ઉદ્ઘાટન કર્યું હતું। સ્વચ્છ ઇંધણ અપનાવવા તરફ એક મહત્વનું પગલું લેતા ડીપીએ દ્વારા મેસર્સ થર્મેક્સને ભારતમાં પ્રથમ 5 ટીપીડી ગ્રીન મિથેનોલ સુવિધા વિકસાવવા માટે LOA આપવામાં આવ્યો છે, જે કંડલાને દેશમાં વૈકલ્પિક દરિયાઈ બળતર માળખાના મોખરે મૂકે છે। ઓઇલ જેટી નંબર 7 થી વાય જંકશન સુધી કેમિકલ પ્રોડક્ટ પાઇપલાઇન નાખવી અને પ્રદાન કરવી, દીનદયાળ પોર્ટ ખાતે કાર્ગો બર્થ નંબર 1 થી 6 પર ફેન્ડર્સનું અપગ્રેડેશન, પોર્ટ ટાઉનશીપ ગોપાલપુરી ગાંધીધામ ખાતે ઈ પ્રકારના રહેણાંક ક્વાર્ટર્સનું નિર્માણ, વહીવટી કાર્યાલય બિલ્ડિંગ ગાંધીધામ ખાતે કોન્ફરન્સ હોલનું બાંધકામ, પોર્ટ ટાઉનશીપ ગોપાલપુરી ગાંધીધામ ખાતે એક નવા શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ અને CSR પહેલ હેઠળ સિણાઈ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોમ્યુનિટી હોલનું નિર્માણ સામેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।